નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજારમાં 700 નદીઓ માટે 4000 કિલો તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું. પવિત્ર ધામ વૃંદાવન સ્થિત ફોગલા આશ્રમ ખાતે વાસનાભાઈ વિસાભાઈ માતા પરિવારના સહયોગથી ભવ્ય શ્રીમદ શ્રી વ્રજ પ્રભાવ ગ્રંથ પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગને નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર અંજારની નંદીશાળામાં આશરે 700 ગાયો માટે 4000 કિલો તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગૌસેવાને પ્રાધાન્ય આપતા કાર્યક્રમમાં સ્થાનિક ભક્તો અને સેવાભાવી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વૃંદાવનમાં જ્ઞાનયજ્ઞ દરમિયાન વક્તા મહંત ત્રિકમદાસજી મહારાજે પોતાની અમૃતમય વાણી દ્વારા ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપી રહ્યા છે. તેમની વાણીથી ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અને શ્રોતાઓમાં ધાર્મિક જાગૃતિનો સંદેશ ફેલાઈ રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા અને સંસ્કૃતિના સંગમ રૂપે ઉજવાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી ધન્યતા અનુભવી રહ્યા છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.